વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ. આજે આપણે જે ચેપ્ટરમાં છીએ 11th સાયન્સ 8મું ચેપ્ટર, તો એના નીટના ટોપિકની અંદર છેલ્લા લેક્ચરની અંદર જે ટોપિક બાકી છે આપણે કોષ કેન્દ્ર અને કેટલાક રંગસૂત્રના ટોપિક તે મિત્ર પૂર્ણ કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરવાની છે કોષ કેન્દ્ર વિશેની. તો સૌથી પહેલો પોઈન્ટ જોઈએ. સૌ પ્રથમ કોષ કેન્દ્રનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક હતા રોબર્ટ બ્રાઉન. મિત્રો જાણો છો 1831 ની અંદર સર્વપ્રથમ કોષ કેન્દ્રનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક હતા રોબર્ટ બ્રાઉન. કોષ કેન્દ્રના દ્રવ્યને ક્રોમેટીન તરીકે ઓળખવામાં આવે છે. ક્રોમેટીન જેને રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે છે, કોષની અંદરનું દ્રવ્ય. ત્યારબાદ એક વૈજ્ઞાનિક છે હેમરલિંગ. હેમરલિંગ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે કોષ કેન્દ્ર આનુવંશિક દ્રવ્યનું નિયંત્રણ કરે છે. આ મિત્રો આનુવંશિક દ્રવ્ય એટલે રંગસૂત્ર ડીએનએ, બરાબર છે, એને આનુવંશિક દ્રવ્ય કહેવામાં આવે છે. તો કોષ કેન્દ્ર આનુવંશિક દ્રવ્યનું નિયંત્રણ કરે છે તથા વૃદ્ધિ અને ચયાપચયમાં ફાળો આપે છે. આનુવંશિક દ્રવ્ય. તો આનુવંશિક દ્રવ્ય શબ્દ સ્પેસિફિક કોના માટે વપરાય છે મિત્રો? જાણો છો કે આ કોષ છે, કોષની અંદરનું આ કોષ કેન્દ્ર. હવે જાણો છો મિત્રો, રંગસૂત્ર હોય તો સજીવમાં આવેલા રંગસૂત્ર છે, કોષના રંગસૂત્ર છે, કોષ કેન્દ્રની અંદર હોય. આ કોષ કેન્દ્રિકા છે, બરાબર, કોષ કેન્દ્રિકા, અને તેની આસપાસ રંગસૂત્રો ગોઠવાયેલા હોય છે. હવે રંગસૂત્ર છે એનો અભ્યાસ મિત્રો આપણે કરી ગયા કે ભાઈ આવા રંગસૂત્ર છે, બરાબર, આવા આકારના હોય છે. આ એક રંગસૂત્ર. પણ જ્યારે કોષની અંદરના ભાગની અંદર કોષ કેન્દ્રમાં બધા રંગસૂત્ર જાળાની માફક ગોઠવાયેલા હોય ત્યારે બધા જ એક એક રંગસૂત્ર સ્પષ્ટ દેખાતા નથી, પરંતુ આવી એક જટિલ જાળીની માફક રચના બનાવે છે. એને રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે છે, અથવા એ આનુવંશિક દ્રવ્ય છે. એ આનુવંશિક દ્રવ્ય ડીએનએ માટે શબ્દ વપરાય છે. ડીએનએ કયો, આનુવંશિક દ્રવ્ય કયો, રંગસૂત્ર દ્રવ્ય કયો, બરાબર છે. તો આ રંગસૂત્ર દ્રવ્ય છે, એ જ રંગસૂત્ર છે એને ત્યાં આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વૈજ્ઞાનિક છે સ્ટ્રાસબર્ગર. તો સ્ટ્રાસબર્ગર નામના વૈજ્ઞાનિકે એવું સંશોધન કર્યું કે નવું કોષ કેન્દ્ર પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રના વિભાજનથી જ ઉત્પન્ન થાય છે. એક કોષ કેન્દ્ર હોય, કોઈ કોષનું એક કોષ કેન્દ્ર છે, આ એક કોષ કેન્દ્ર વિભાજન પામે એટલે નવા બે કોષ કેન્દ્રો બને છે. હા, તો એનો મતલબ આપણે ઇનડાયરેક્ટલી એમ કરી શકીએ ભાઈ એક કોષના વિભાજનથી નવા બે કોષો ઉત્પન્ન થાય, તો એકમાંથી બે કોષો બને છે, એનો મતલબ એવો થાય કે એક કોષ કેન્દ્રમાંથી નવા બે કોષ કેન્દ્રનું સર્જન થાય છે. આ એક કોષ કેન્દ્રમાંથી નવા બે કોષ કેન્દ્રનું સર્જન થયું. તો આવો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક, સંશોધન કરનાર વૈજ્ઞાનિક છે સ્ટ્રાસબર્ગર. નવું કોષ કેન્દ્ર પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રના વિભાજનથી જ અસ્તિત્વમાં આવે છે, ઉત્પન્ન થાય છે. મિત્રો બાયોલોજીની અંદર જે કોષ કેન્દ્રનો અભ્યાસ કરવામાં આવે છે એને કેરિયોલોજી કહેવામાં આવે છે. સ્ટડી ઓફ ન્યુક્લિયસ, ધેટ ઇઝ કોલ્ડ કેરિયોલોજી. આપણે ચર્ચા કરી ગયા મિત્રો કે ભાઈ ઊંટ સિવાયના સસ્તન પ્રાણીના રક્તકણમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે, બરાબર. સસ્તન પ્રાણીના રક્તકણ હોય તો રક્તકણની અંદર કોષ કેન્દ્ર હોતું નથી, સિવાય કે ઊંટ. ત્યારબાદ વાત કરીએ કોષ કેન્દ્ર રસ. હવે કોષ કેન્દ્ર રસ છે, આ કોષ કેન્દ્રની અંદરનું જે કઈ પ્રવાહી મિત્રો છે એ પ્રવાહીને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર રસ કહેવામાં આવે. હવે આ કોષ કેન્દ્રની અંદર કેટલાય પ્રકારના મિત્રો જૈવિક અણુઓ આવેલા હોય. જૈવિક અણુઓ એટલે જે કાંઈ ઘટકો, રસાયણો એની અંદર આવેલા હોય સમગ્ર રીતે શું કહેવામાં આવે છે? જૈવિક અણુ. તો એમાં ક્યાં ક્યાં ઘટકો હોય? તો કે ભાઈ ન્યુક્લિયોટાઇડ,
પછી ન્યુક્લિયોસાઇડ. આ બધા જૈવિક અણુના ચેપ્ટરમાં મિત્રો ન્યુક્લિયોટાઇડ, દાખલા તરીકે એક ઉદાહરણ આપી દો કે ભાઈ એટીપી છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, તો એક શક્તિસભર ન્યુક્લિયોટાઇડ છે, બરાબર છે. તો એ ન્યુક્લિયોટાઇડ પછી એમાંથી ફોસ્ફેટ દૂર કરી દેવામાં આવે તો ન્યુક્લિયોસાઇડ નો અણુ બને છે. એટીપી આ ન્યુક્લિયોટાઇડ છે, બરાબર છે, એટીપી તરીકે છે. પછી જુદા જુદા પ્રકારના પ્રોટીન આવેલા હોય, બરાબર, હિસ્ટોન, બિન હિસ્ટોન વગેરે જેવા પ્રોટીન, ડીએનએ હોય, પછી પોલિમરેઝ ઉત્સેચક હોય, એન્ડોન્યુક્લિયેઝ આ પણ એક ઉત્સેચકનો પ્રકાર છે, એ પ્રકારના ઉત્સેચકો હોય, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા આયનો પણ આવેલા હોય છે, બરોબર છે. તો આ બધા જૈવિક અણુઓ મિત્રો કોષ કેન્દ્ર રસની અંદર હોય છે. ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ, એટીપી, પ્રોટીન, ડીએનએ, પોલિમરેઝ ઉત્સેચક, એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, આ બધા ઘટકો જે કોષ કેન્દ્ર રસ છે એ પ્રવાહી માધ્યમની અંદર આવા જૈવિક અણુઓ આવેલા હોય છે. પછી કોષ કેન્દ્રની અંદર હમણાં કીધું એમ કે ભાઈ ન્યુક્લિયોટાઇડ, શક્તિસભર ન્યુક્લિયોટાઇડ, આ બધા નામ લખ્યા છે મિત્રો. એટીપી છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, પછી જીટીપી એટલે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, પછી સાઇટિડિન ટ્રાઇફોસ્ફેટ, યુરિડિન ટ્રાઇફોસ્ફેટ, આ બધા છે જુદા જુદા શક્તિસભર ન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિયોટાઇડના અણુઓ કે જે શક્તિથી ભરેલા છે, જેનામાં શક્તિ એના બંધની અંદર શક્તિ સંગ્રહિત છે, તો આ બધા ન્યુક્લિયોટાઇડ શક્તિસભર ન્યુક્લિયોટાઇડ છે. ત્યારબાદ મિત્રો ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકનું એક સંશોધન છે કે ફ્લેમિંગે રંગસૂત્ર દ્રવ્ય શબ્દનું પ્રયોજન કર્યું. હવે રંગસૂત્ર દ્રવ્ય કોને કહેવાય તો જાણો છો કે ભાઈ આ આનુવંશિક દ્રવ્ય છે. આપણે એમ કીધું આને રંગસૂત્ર કહેવાય, આ સ્પષ્ટ દેખાય છે, આને કહેવાય રંગસૂત્ર. હવે આ રંગસૂત્ર જયારે સ્પષ્ટ ન દેખાય, આવા જટિલ ઝાડાની માફક, ગૂંચળાની માફક રચના દેખાય, એને કહેવાય રંગસૂત્ર દ્રવ્ય. તો આ રંગસૂત્ર દ્રવ્ય આવો શબ્દ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે પ્રયોજન કરેલો. ત્યારબાદ હિસ્ટોન પ્રોટીન, મિત્રો જાણતા હશો કદાચ કે ભાઈ હિસ્ટોન પ્રોટીનની અંદર આર્જિનિન અને લાઇસિનનું પ્રમાણ વધારે હોય છે. હવે આર્જિનિન અને લાઇસિન આ છે એમિનો એસિડ છે. પ્રોટીનના બંધારણની અંદર 20 જુદા જુદા પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. આ 20 જુદા જુદા પ્રકારના એમિનો એસિડ છે, એમાં આર્જિનિન અને લાઇસિન છે એ એક પ્રકારના એમિનો એસિડ છે, બરાબર, જે હિસ્ટોન પ્રોટીનના બંધારણની અંદર સવિશેષ માત્રામાં એટલે કે વધુ માત્રામાં જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કોષ કેન્દ્રિકાની. જાણો છો આ કોષ છે, આ મધ્યની અંદર કોષ કેન્દ્ર છે, એમાં આ એક નક્કર, બરાબર છે, રચના છે જેને કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે, બરાબર. તે પ્રોટીન, ડીએનએ, આરએનએ આવા બધા ઘટકો ધરાવે છે. બંધારણમાં પ્રોટીન હોય, ડીએનએ હોય અને આરએનએ હોય, કોષ કેન્દ્રિકાના બંધારણીય ઘટકો. હવે મિત્રો આ કોષ કેન્દ્રિકાનું મુખ્ય કાર્ય શું તો કે રિબોઝોમ બનાવવાનું. રિબોઝોમ ઉત્પન્ન કરે, રિબોઝોમ બનાવે એટલે જે કોષમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થતું હોય તેમાં અસંખ્ય કોષ કેન્દ્રિકાઓ જોવા મળે છે, વધુ સંખ્યામાં. કારણ કે રિબોઝોમ છે મિત્રો, બરાબર છે, પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન ગણવામાં આવે છે. તો પ્રોટીન સંશ્લેષણનું સ્થાન રિબોઝોમ છે, એટલે જે કોષની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય, પ્રોટીન ઉત્પન્ન કરતા હોય, એ કોષની અંદર કોષ કેન્દ્રિકા છે એ ખૂબ જ વધુ હોય છે, અસંખ્ય હોય છે. શું કાર્ય કરે છે કોષ કેન્દ્રિકા? કે જનીનિક માહિતી ધરાવે છે. જાણો છો કે જનીન દ્રવ્ય ધરાવે એટલે જનીનિક માહિતી કહેવાય. એક પેઢીમાંથી બીજી પેઢીમાં માહિતીનું વહન કરે છે પ્રજનનની ક્રિયા દ્વારા, બરાબર છે. જનીન દ્રવ્ય તે વારસામાં આવે છે, એ જનીન દ્રવ્ય તે વારસામાં આવે છે એટલે એક પેઢીથી બીજી પેઢીમાં માહિતીનું વહન થાય, લક્ષણોનું વહન થાય છે. એ લક્ષણો કોના પર આધારિત છે તો કે જે જનીનિક માહિતી પિતૃકોષની અંદર છે, પ્રજનન દ્વારા એની સંતતિના વારસામાં જે દાખલ થાય છે, તો એમાં જે પ્રકારના જનીનો છે
એવા પ્રકારના જનીનોનું વહન એ માહિતી જે સ્ટોર છે એ નવી પેઢીમાં એટલે કે એની બીજી પેઢીમાં બાળ પેઢીની અંદર થાય છે. પછી કોષ વિભાજનની ક્રિયા માટે અનિવાર્ય છે કોષ કેન્દ્રિકા. મેસેન્જર આરએનએ ઉત્પન્ન કરે છે એટલે કે ચયાપચયનું નિયમન કરે અને વિવિધતા માટે જવાબદાર છે. તો એમઆરએનએ ઉત્પન્ન કરે છે, બરાબર. મેસેન્જર આરએનએ જે રિબોઝોમ પર ગોઠવાય અને પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો એક ચયાપચયની ક્રિયા થઈ છે, બરાબર. અને વિવિધતા માટે જવાબદાર ગણવામાં આવે છે, કારણ કે આનુવંશિક દ્રવ્ય છે, પેઢી દર પેઢી વારસામાં આવે, વિવિધતા આવે, તો વિવિધતા માટે, જુદાપણું માટે પણ જવાબદાર છે. હવે રંગસૂત્રોની વાત કરીએ મિત્રો, તો રંગસૂત્રોમાં હાફમેસ્ટર નામના વૈજ્ઞાનિકે હાફમેસ્ટર ટ્રેડેન્સકેન્સિયાના પરાગ માતૃકોષમાં સૌપ્રથમ જોયા. એટલે પરાગ માતૃકોષ મિત્રો, જે ટ્રેડેન્સકેન્સિયા વનસ્પતિનો છોડ હોય એમાં જે પરાગાશયની અંદરના જે પરાગરજ ઉત્પન્ન કરતા કોષો હોય, તો એ પરાગરજ ઉત્પન્ન કરતા જે કોષ હોય ને એને પરાગ માતૃકોષો કહેવામાં આવે છે. એ પરાગ માતૃકોષની અંદર, બરાબર, આ વૈજ્ઞાનિકે હાફમેસ્ટરે સૌ પ્રથમ રંગસૂત્રને જોયા, અવલોકન કર્યું. જોયા મતલબ, અને રંગસૂત્ર તરીકે નું અવલોકન સૌ પ્રથમ કાર્લ નાગેલી નામના વૈજ્ઞાનિકે રંગસૂત્ર તરીકે અવલોકન કર્યું સૌ પ્રથમ, અને વાલ્ડેયર નામના વૈજ્ઞાનિકે રંગસૂત્ર ક્રોમોસોમ એવું નામ આપ્યું. તો 3 અલગ અલગ વૈજ્ઞાનિકોનો ફાળો છે. પરાગ માતૃકોષમાં સૌ પ્રથમ જોયા હાફમેસ્ટરે, રંગસૂત્ર તરીકેનું અવલોકન કર્યું કાર્લ નાગેલી, અને વાલ્ડેયરે રંગસૂત્ર એવું નામકરણ છે કરેલું છે. હવે રંગસૂત્રની વાત કરીએ મિત્રો સંખ્યાની દ્રષ્ટિએ, તો દરેક સજીવમાં રંગસૂત્ર હોય. વનસ્પતિના કોષોમાં રંગસૂત્ર જોવા મળે, પ્રાણીઓના કોષોમાં પણ રંગસૂત્ર જોવા મળે છે. તો સામાન્ય રીતે પ્રાણી કરતા વનસ્પતિના રંગસૂત્ર વધુ મોટા હોય છે. હા, તો રંગસૂત્રના કદની વાત કરીએ તો વનસ્પતિના રંગસૂત્ર છે એ મોટા કદના હોય અને પ્રાણીઓના રંગસૂત્ર છે કદમાં નાના હોય. હા, પણ પ્રાણીના રંગસૂત્રની સંખ્યા વધુ હોય છે. તો એનો મતલબ એવો કે ભાઈ વનસ્પતિનો કોષ હોય તો વનસ્પતિના કોષમાં રંગસૂત્ર કદમાં મોટા હોય અને સંખ્યામાં ઓછા હોય, જ્યારે પ્રાણી કોષના રંગસૂત્ર કદમાં નાના હોય અને સંખ્યાની અંદર વધુ હોય છે, બરાબર. રંગસૂત્ર છે એકકીય અવસ્થામાં અને દ્વિકીય અવસ્થામાં હોય છે. હવે એકકીય, અહીંયા મિત્રો ધ્યાનથી સાંભળજો, એકકીય એટલે n, મતલબ કે રંગસૂત્ર જોડમાં ન હોય. હવે દાખલા તરીકે જોડમાં હોવું અને જોડમાં ન હોવું એટલે શું? બહુ શબ્દને ક્લિયર કરજો મિત્રો, અહીંયા ધ્યાનથી સાંભળો. આપણે એક ઉદાહરણ, એક રંગસૂત્ર અને એક રંગસૂત્રની જોડનું એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. આ એક રંગસૂત્ર છે, આ એક રંગસૂત્ર છે. રંગસૂત્રની રચના મિત્રો જાણો છો, બરાબર છે. એકલવ્ય રંગસૂત્ર હોય છે, અહીંયા ખાંચ હોય છે, સેન્ટ્રોમિયર કહેવાય છે, ફરતે તકતી જેવી રચના હોય ને કાઇનેટોકોર કહેવાય છે. હવે અહીંયા આ રંગસૂત્ર છે, બાજુ બાજુમાં 2 રંગસૂત્ર મેં દોર્યા છે. અહીંયા આ એક જ રંગસૂત્ર છે, આ રંગસૂત્ર 2 છે. તો મિત્રો આ છે એકકીય રંગસૂત્ર કહેવાય, એક જ છે એટલે આને કહેવાય એકકીય. એને સંકેતિક સ્વરૂપે દર્શાવવું હોય તો n. આ છે દ્વિકીય, દ્વિકીય રંગસૂત્ર. દ્વિકીય રંગસૂત્ર મતલબ જોડમાં હોય, જોડમાં હોય છે, આને કહેવાય 2n. તો રંગસૂત્ર એક જ હોય, સિંગલ હોય, એકીય સંખ્યા મતલબ જોડમાં ન હોય, એક જ રંગસૂત્ર હોય એવો શબ્દ નહીં વપરાય.
એકકીય મતલબ જોડમાં ન હોય. બહુ ક્લિયર કરજો શબ્દ. જોડમાં ન હોય એને એકકીય કહેવાય અને જોડમાં હોય એને દ્વિકીય કહેવાય. આ ઘણા વિદ્યાર્થીઓ આનો શબ્દ અર્થ એકી અને બેકી સંખ્યાના સંદર્ભમાં સમજે છે, જે બિલકુલ રોંગ છે. એકકીય એટલે જોડમાં ન હોય, બરાબર, એવા રંગસૂત્ર સિંગલ કોષનો માનો 10 રંગસૂત્ર હોય. આ કોષ છે, એનું કોષ કેન્દ્ર છે, તો 10 રંગસૂત્ર છે, બરાબર, 3 4 5 6 આવી રીતે સિંગલ એક જ હોય છે, તો આ એકકીય કહેવાય. બરાબર. હવે રંગસૂત્ર જોડમાં હોય એટલે આ કોષ, એનું આ કોષ કેન્દ્ર છે. હવે રંગસૂત્ર જોડમાં હોય એટલે પેરમાં હોય છે. દાખલા તરીકે આ 2 રંગસૂત્ર બાજુ દોર્યા, આ એક જોડ કહેવાય, આને બીજી જોડ કહેવાય, આ ત્રીજી જોડ, ચોથી જોડ, પાંચમી જોડ વગેરે. તો આમાં રંગસૂત્ર છે એ એકકીય છે, આમાં રંગસૂત્ર છે એ દ્વિકીય છે. મતલબ આમાં રંગસૂત્ર જોડમાં નથી એમ કહેવાય, આમાં રંગસૂત્ર જોડમાં છે તેમ કહેવાય. હવે તો n એટલે એકકીય, જોડમાં ન હોય. 2n દ્વિકીય એટલે કે જોડમાં હોય. ઓકે. હવે એકકીય સંખ્યામાં રંગસૂત્ર, એકકીય સંખ્યામાં રંગસૂત્ર ક્યાં હોય? તો કે પ્રજનન કોષમાં હોય, લીલ, ફૂગ, દ્વિઅંગી વનસ્પતિ વગેરેના દૈહિક કોષો છે, એમાં પણ એકકીય સંખ્યામાં રંગસૂત્ર જોવા મળે છે. દ્વિકીય રંગસૂત્ર છે ઉચ્ચ કક્ષાના સજીવોના દૈહિક કોષોની અંદર. દાખલા તરીકે દૈહિક કોષો એટલે શરીરના કોઈ પણ ભાગના કોષો, અંગના કોષો, બરાબર છે. દાખલા તરીકે માનવના શરીરના કોઈ પણ કોષ લેવામાં આવે અંગમાંથી, તો એની અંદર રંગસૂત્ર છે દ્વિકીય હોય. હવે માનવની અંદર મિત્રો ઉદાહરણ આપીએ તો માનવની અંદર 46 રંગસૂત્ર હોય છે. 46 રંગસૂત્ર એટલે કે 23 જોડ કહેવામાં આવે છે. 23 જોડ. હવે સાંભળો, તો માનવના દૈહિક કોષની અંદર 23 જોડ હોય, પણ માનવના પ્રજનન કોષની અંદર 23 રંગસૂત્ર હોય. શુક્રકોષ અને અંડકોષ, માનવમાં જે પ્રજનન કોષો છે, તો એમાં 23 રંગસૂત્ર હોય, તો એ એકકીય સંખ્યામાં કહેવાય. અને દૈહિક કોષની અંદર 2n એટલે 46 રંગસૂત્ર હોય છે. તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં દૈહિક કોષોની અંદર 2n એટલે કે દ્વિકીય હોય છે. હવે મિત્રો નવી વાત છે, ત્રિકીય રંગસૂત્ર 3n. 3n જેને ત્રિકીય કહેવામાં આવે છે, જે ભ્રૂણપોષના કોષોમાં હોય છે. ભ્રૂણપોષ મિત્રો આગળના અભ્યાસની અંદર જ્યારે સપુષ્પ વનસ્પતિ ગર્ભવિદ્યાનો ટોપિક જ્યારે ભણશું ત્યારે ભ્રૂણપોષ એટલે બીજની જે પોષક પેશી બને છે, બીજને ભ્રૂણને વિકાસ માટે બીજમાં જ્યારે ફલનની ક્રિયા થાય ત્યારે બેવડા ફલનની ક્રિયાથી ભ્રૂણપોષ બને છે. તો એ બેવડું ફલન શું કહેવાય, ભ્રૂણપોષ શું છે, એ તો આગળનો મિત્રો ટોપિક છે. અત્યારે એટલું બધું આપણે નહીં ભણી શકીએ તાત્કાલિક, બરાબર. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે કોઈ પણ બીજમાં વનસ્પતિમાં જ્યારે ફલન થાય, ફલનના પરિણામે જ્યારે બીજ બને ત્યારે બીજના પોષણ માટે એક પોષક પેશીનું નિર્માણ થાય છે. એ પોષક પેશીને ભ્રૂણપોષ તરીકે ઓળખવામાં આવે છે. અને ભ્રૂણપોષના કોષો છે બધા 3n છે, ત્રિકીય છે, બરાબર. જે આગળના અભ્યાસમાં ખ્યાલ આવશે કે આ ત્રિકીય કોષ શા માટે બને છે. ત્યારબાદ મિત્રો છેલ્લો એક પોઈન્ટ છે કેરિયોટાઇપ. હવે મિત્રો કેરિયોટાઇપ કોને કહેવાય, બરાબર. હવે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ માનવની અંદર 46 રંગસૂત્ર એના દૈહિક કોષોમાં હોય છે, બરાબર. હવે આ 46 રંગસૂત્ર છે, તો એ બધા રંગસૂત્ર જોડમાં હોય એટલે કે 23 જોડી બને. હવે આ 23 જોડને એના કદ અનુસાર ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો એ ગોઠવણીની ક્રિયાને, બરાબર છે, કેરિયોટાઇપ કહેવામાં આવે છે. હા, એટલે એનો અર્થ એવો થાય, સાંભળો. અહીંયા એક ઉદાહરણ જોઈએ જાણકારી માટે. માનવની અંદર 46 જોડ રંગસૂત્ર છે, સોરી 23 જોડ રંગસૂત્ર છે કુલ 46 ની સંખ્યામાં. એટલે માનો કે આ પહેલી જોડ છે,
આ પહેલી જોડ રંગસૂત્ર છે, બરાબર છે. આ બીજી જોડ રંગસૂત્ર છે. એક જોડમાં રંગસૂત્ર હોય એ કદમાં લંબાઈની અંદર કદની અંદર સમાન હોય છે. હજી એક જોડની રંગસૂત્ર અહીંયા દર્શાવું છું મિત્રો, બરાબર. આ 3 જોડ દર્શાવ્યા. આ પ્રથમ જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, 4, 5, 6, 7, 8 જુદા જુદા પ્રકારના છે. અને એવી રીતે 23 જોડને દર્શાવવાથી આ જે આખી પદ્ધતિ છે રંગસૂત્રને એના મોટાથી લઈ અને નાના તરફ ક્રમમાં ગોઠવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? કેરિયોટાઇપ. પણ હવે મિત્રો આ કેરિયોટાઇપ કેમ બનાવવું, કેવી રીતે મળે, કઈ રીતે આનો ઉપયોગ થાય, મહત્વ શું છે આનું, એ બાળક ધોરણની અંદર જેનેટિક્સની અંદર આખો ટોપિક આવશે, બરાબર છે. રક્ત સંવર્ધન પદ્ધતિ ભણવાની આવશે તો એની અંદર બધું આવશે, બરાબર. ત્યારે શીખીશું. અત્યારે માત્ર વ્યાખ્યા યાદ રાખો કે કોષમાં રહેલા રંગસૂત્રોને ઉતરતા ક્રમમાં ગોઠવણીની ક્રિયાને શું કહેવામાં આવે છે? કેરિયોટાઇપ કહેવાય, બરાબર. એટલે રંગસૂત્ર વિશેની જાણકારી મળી શકે, રંગસૂત્રના કદને સરખાવી શકાય છે, બરાબર. તો આ બધી માહિતી મેળવી શકાય છે. પછી બીજું, હવે 46 રંગસૂત્ર છે, 23 જોડ છે. તો 23 જોડમાંથી મિત્રો 22 જોડ છે એ દૈહિક રંગસૂત્ર છે અને 23મી જોડ એને લિંગી રંગસૂત્ર કહેવામાં આવે છે, બરાબર. તો માનવ કેરિયોટાઇપની અંદર પ્રથમ 22 જોડ છે એ દૈહિક રંગસૂત્ર દર્શાવવામાં આવે છે અને 23મી જોડ જે આવે, છેલ્લે જે રંગસૂત્ર આવે છે, મતલબ છેલ્લી જોડ આવે છે, બરાબર, એમાં લિંગી રંગસૂત્ર દર્શાવવામાં આવે છે. 23મી જોડ, જેમાં જાણો છો સ્ત્રીની અંદર X અને X પ્રકારના બંને રંગસૂત્ર હોય છે અને પુરુષની અંદર એક X રંગસૂત્ર અને એક Y લિંગી રંગસૂત્ર. તો આ 23મી જોડના રંગસૂત્ર છે. તો આવી રીતે આખો કેરિયોટાઇપ છે અને હ્યુમન કેરિયોટાઇપ, માનવ રંગસૂત્રનો કેરિયોટાઇપ કહેવામાં આવે છે. ઓકે, ધોરણ 12 ની અંદર જેનેટિક્સમાં આનો વિગતવાર અભ્યાસ છે કરશું. તો મિત્રો આજે આપણે કોષ કેન્દ્રના સંશોધન વિશે, કોષ કેન્દ્રિકા વિશે અને રંગસૂત્ર વિશે, બરાબર છે, જે માહિતી આપણે જોઈ અને આ સમગ્ર યુનિટ જે છે આપણે સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે, બરાબર. અહીંયા આ ચેપ્ટરના તમામ પોઈન્ટ છે પૂર્ણ થાય છે મિત્રો. તો સારી રીતે તમે સમજાવીશો, સારી રીતે બધી મહેનત કરીએ છીએ, ક્લિયર બધા જ ટોપિક થઈ ગયા છે એવી આશા રાખું, બરાબર છે. ઓમ શાંતિ.